સુરતથી સાપુતારા પ્રવાસે ગયેલી ખાનગી બસ સાપુતારાના માલેગામ ઘાટ પરથી ખીણમાં પડતા 2ના મોત થયા છે અને જ્યારે અનેકોની નાની મોટી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સુરતથી સાપુતારાના પ્રવાસે ખાનગી લક્ઝરી બસ રવિવારે સવારે નીકળી હતી. આ બસમાં સુરતના ચોક બજાર, નાનપુરા સહિતના વિસ્તારોના લોકો પ્રવાસે ગયા હતા. બસમાં નિયમ પ્રમાણે બેસવા જોઈએ તેના કરતાં વધારે પ્રમાણમાં પ્રવાસીઓ હતા. દરમિયાન સુરત પરત ફરતી આ લક્ઝરી બસ સાપુતારાના માલેગામ ઘાટ ઉતરતી હતી. તે દરમિયાન આગળ જતા વાહનને ઓવરટેક કરવા જતા બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ 60થી વધુ પ્રવાસીઓ સાથે ખીણમાં પડતા ચીચિયારીઓ ઉઠવા પામી હતી. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તરત જ બચાવની કામગીરી હાથ ધરી હતી અને કોઈએ 108ને કોલ કરતા તે પણ પહોંચી હતી, જેમાં ઘાયલ થયેલા 40થી 45 લોકોને નજીકની તથા સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં સુરત ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા 2 સગા ભાઈ બહેન 7 વર્ષીય અતીફા અશફાક શેખ અને 3 વર્ષીય અશફાક શેખનું મૃત્યુ થતાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. પોલીસે બસ ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ આપ જાણો છો તેમ સાપુતારામાં એક બસ ખાઈમાં પડી ગઈ છે. લગભગ એમાં 70 જેટલા પેસેન્જરો હતા. આહવાથી હાલ 8 પેશન્ટ મોકલ્યા છે એવું લગભગ દોઢ કલાક પહેલા ન્યૂઝ આવેલા હતા. તે મુજબ આપણે અહીંયા બધી કેઝ્યુઅલ્ટીમાં તૈયારી કરી દીધી છે. એક 20 બેડનો વોર્ડ પણ બનાવ્યો છે અને આપણે સર્જરી અને ઓર્થોપેડિકના રેસિડન્ટ પણ એક્સ્ટ્રા સ્ટાફ મુકાયા છે, નર્સિંગ સ્ટાફ મુકાયો છે, સર્વન્ટ અને સ્ટ્રેચર ને બધું એક્સ્ટ્રા મૂકવામાં આવ્યું છે. મેડિકલ ઓફિસર બી એક મૂકવામાં આવ્યા છે. હાલ કેટલા પેશન્ટો છે આવવાની? હાલ 3 પેશન્ટ આવી ગયા છે જેની ટ્રીટમેન્ટ ચાલુ છે અને બીજા પણ આવી શકે છે, ઓન ધ વે છે. અને જે તે સમયે 8 પેશન્ટ મોકલ્યા પણ ત્યાર પછી પણ જેમ જેમ નીકળતા જાય તેમ મોકલી શકે એવી શક્યતા છે, જેના માટે આગોતરા તૈયારી અહીંયા કરવામાં આવી છે. વધારાનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે.